જય શ્રી કૃષ્ણ। હું છું વૈશાલી સોની। વૈસુસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ખાંડ વગરનો માવો। બનાવવા માટે આપણે 1 લીટર દૂધ લીધું છે, જે ફૂલ ફેટ વાળું છે। એનાથી આપણે માવો બનાવીશું આજે। હવે આપણે દૂધને ગરમ થવા મૂકીશું। માવો બનાવવા માટે આપણે જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે, જેનાથી દૂધ ચોટે નહીં અને માવો સરળતાથી આપણો બની શકે। આ દૂધને આપણે ઉકાળી જવાનું છે। માવો બનાવવા માટે આપણે ખૂબ પેશન્સ રાખવાની જરૂર છે, કારણ કે આ બનતા થોડી વાર લાગે છે। હવે આપણે દૂધને હલાવશું નહીં અને એક ઉભરો લાવવા દઈશું। થોડું ગરમ થાય પછી જ એને હલાવીશું। આપણે જોઈ શકીએ છીએ કે આપણું દૂધ ગરમ થઈ રહ્યું છે અને એમાં એક ઉભરો પણ આવ્યો। હવે આપણે એને સતત હલાવી જઈશું અને માવા માટે દૂધ રેડી થઈ રહ્યું છે, થોડું ઘાટું થયું છે। આ દૂધનો માવો બનાવીએ એ આપણે મીઠાઈ બનાવવામાં કામ આવે છે, પંજાબી સબ્જીઓમાં પણ કામ આવે છે। આ માવો આપણે ઘણી બધી વસ્તુમાં કામ આવે છે। 15 મિનિટ જેવું લગભગ આપણું થઈ રહ્યું છે અને દૂધ ઘાટું થઈ રહ્યું છે। એમાં સાઈડમાં મલાઈ પણ આવે છે, એને આપણે તાવીતાથી આવી રીતે અંદર દૂધમાં સાથે મિક્સ કરી જશું। હવે આપણું દૂધ ઘટ થઈને ઉપર આવી રહ્યું છે, એટલે આપણે એને ગેસની ફ્લેમ સ્લો કરીશું થોડી અને એને સતત ચલાવી જઈશું। આપણે જોઈ શકાય છે કે દૂધ હવે અડધું થઈ ગયું છે। હવે આપણો માવો લગભગ તૈયાર થઈ જવા આવ્યો છે। આ માવો આપણે ઘણી બધી સબ્જી પંજાબીમાં યુઝ કરીએ છીએ। આપણે એને ખજૂર પાક, પેડા બનાવવા વગેરે વાનગીઓમાં પણ યુઝ થાય છે અને બહુ જ સરસ લાગે છે ઘરના માવાથી બનાવેલી વાનગીઓ। આ સ્ટેજ ઉપર તમે આ માવામાં 1 ચમચી ઘી એડ કરવું હોય તો પણ કરી શકો છો। આમાં આપણે ઘી એડ કર્યું નથી, આપણે એને એમનેમ જ એકલા દૂધથી જ બનાવેલો છે। આપણો માવો હવે સરસ તૈયાર થઈ ગયો છે। ખાંડ વગરનો મોરો માવો 1 લીટર દૂધમાંથી 150 ગ્રામ જેટલો લગભગ તૈયાર થઈ ગયો છે। આવી જ નવી રેસીપી જોવા માટે તમે વૈસુસ કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।